આજના આ તાલીમ સેશનમાં હું એસીટી સંસ્થા વતી આપ સહુ તાલીમાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારના સમયમાં ભૂગર્ભ જળના તળ ખૂબ જ નીચા ચાલ્યા ગયા છે અને તે તળને ફરી પાછા ઉપર લાવવા માટે આપણે ભૂગર્ભ જળ રિચાર્જ કરવું ખૂબ જ જરૂરી છે. આ ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ છે, જેમ કે તળાવ ઊંડા કરવા, ચેકડેમ બનાવવા, બંધ કૂવા બોરવેલ રિચાર્જ કરવા. આ બધી પદ્ધતિઓમાંથી આજે આપણે આજના આ તાલીમ સેશનમાં રિચાર્જ ટ્યુબવેલના માધ્યમથી ભૂગર્ભ જળ રિચાર્જ કઈ રીતે કરી શકાય તે અંગેની સમજણ મેળવીશું. રિચાર્જ ટ્યુબવેલ શા માટે? આપણે બધાને ખ્યાલ જ છે કે આપણે બધા લોકો ભૂગર્ભ જળનો ખૂબ મોટા પ્રમાણમાં વપરાશ કરી રહ્યા છીએ અને જેના કારણે ભૂગર્ભ જળ ધરાવતા ખડકમાં પાણી ખૂબ જ નીચું ચાલ્યું ગયું છે અને પાણીની ગુણવત્તા પણ ખરાબ થઈ ગઈ છે. આપણા બધાના વિસ્તારમાં આ સમસ્યા જોવા મળી રહી છે. તો આ સમસ્યાને દૂર કરવા માટે આપણે રિચાર્જ બોર જેવી ટેકનિક્સનો ઉપયોગ કરીને પાણી ધરાવતા ખડકમાં જે પાણીના લેવલ નીચા ચાલ્યા ગયા છે તેને ઉપર લાવી શકાય છે અને સમસ્યાઓ દૂર કરી શકાય. રિચાર્જ ટ્યુબવેલ કઈ જગ્યાએ બનાવવો જોઈએ? રિચાર્જ ટ્યુબવેલ તળાવ અથવા તો ચેકડેમની અંદર બનાવવો જોઈએ કે જે તળાવ અથવા તો ચેકડેમમાં વરસાદનું પાણી ભરાઈને રહેતું હોય. રિચાર્જ ટ્યુબવેલ બનાવવાની પદ્ધતિ. રિચાર્જ ટ્યુબવેલની ઊંડાઈ કેટલી રાખવી? આપણા દ્વારા ખેતી માટે ટ્યુબવેલ બનાવવામાં આવશે તો આપણને એટલી તો ખબર જ છે કે આપણા વિસ્તારમાં પાણી ધરાવતો ખડક કેટલા ફૂટે મળી આવશે અને તેમાં પાણીનું લેવલ કેટલા ફૂટે છે. આ માહિતીના આધારે આપણે એ નક્કી કરવાનું છે કે આપણા વિસ્તારમાં પાણી ધરાવતા ખડકમાં પાણીનું લેવલ જેટલા ફૂટે છે તેનાથી 20 ફૂટ ઉપર સુધી રિચાર્જ ટ્યુબવેલની ઊંડાઈ રાખવી. જેમ કે આપણા વિસ્તારમાં પાણી ધરાવતા ખડકમાં પાણી 150 ફૂટે છે તો આપણે આપણા રિચાર્જ ટ્યુબવેલની ઊંડાઈ 130 રાખશું. આપણે સૌ આપણી ખેતી માટે જે ટ્યુબવેલનું ડ્રિલિંગ કરીએ છીએ તે રીતે જ રિચાર્જ ટ્યુબવેલ માટેનું પણ ડ્રિલિંગ કરવામાં આવે છે. આ ડ્રિલિંગ થઈ ગયા બાદ સપાટી પરના પાણીને જમીનમાં ઉતારવા માટે આ ટ્યુબવેલને મધ્યમાં રાખી અને ફિલ્ટર ચેમ્બર બનાવવી, એટલે કે બોરને મધ્યમાં રાખી 3 મીટર બાય 3 મીટર અને 3 મીટર ઊંડાઈનો ખાડો કરવો અને તેમાં બ્લોકથી ચણતર કરવું અને તેમાં નીચેના 2.5 મીટર ભાગમાં કાંકરી ભરવી, ઉપરના અડધા મીટર ભાગમાં રેતી ભરવી, જેથી વરસાદનું પાણી ફિલ્ટર થઈને ભૂગર્ભમાં જશે. રિચાર્જ ટ્યુબવેલના ફાયદા. રિચાર્જ ટ્યુબવેલથી આપણા પાણી ધરાવતા ખડકમાં જે જળ સપાટી નીચે ગઈ છે તેને ફરી પાછી ઉપર લાવી શકાય. પાણીની ગુણવત્તા સુધારે. પાણીના લેવલ નીચે જવાથી જે નવા બોર બનાવવા પડે છે તેના ખર્ચ ઘટે છે. વધુ ઊંડાઈથી પાણી બહાર કાઢવા માટે જે વીજળી ખર્ચ થાય તે ઓછો થશે. આ તાલીમ આપ સૌ લોકોને ઉપયોગી થશે તેવી આશા સહ આપ સૌ લોકોનો આભાર. વધુ માહિતી માટે સંપર્ક કરો એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસ ભુજ અથવા અમને ઈમેલ કરી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ છે act.pgwm@gmail.com અથવા અમારી વેબસાઇટ પર લોગિન કરી શકો છો. અમારી વેબસાઇટ છે www.actindia.org.